ઓલપાડના અણીતા ગામે તસ્કરો ત્રાટક્યા। અણીતા ગામે 2 ઘરોને બનાવ્યા તસ્કરોએ નિશાન। શ્રદ્ધાનગર એક ઘરને નિશાન બનાવી સોના ચાંદી દાગીના સહિત રોકડની ચોરી। પરિવાર લગ્ન પ્રસંગે ગયો હતો બહાર। તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ 30,000 મતાની ચોરી। 3 તસ્કરો થયા સીસીટીવીમાં કેદ। કીમ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ। રીટાબેન કાંતિભાઈ પટેલ। શું બન્યું તમારા ઘરમાં? શું ઘટના બની? અમારા ઘરમાં બધું સવારમાં અમે જેલા બપોરે 3 વાગે બારનું બંધ કરીને હવામાં સવારે આવ્યા 7 વાગે ત્યારે અમારું બારનું બધું તોડાઈ ગયેલું ને બધું ચોરાઈ ગયેલું। એટલે કબાટમાંથી પૈસા હો લઈ ગયા ને જને હો લઈ ગયા 30,000 જેવું લઈ ગયા બધું। તમે ક્યાં ગયેલા હતા? અમે ગાંધપીઠીમાં જેલા હતા, સુરત જેલા હતા, ડીજે હતું। પોલીસ ફરિયાદ કરી? હા કરી। સવારમાં આવ્યા ત્યારે હંબેગરવાળા જોયું ને એટલે અમને ફોન કર્યો એટલે અમે ત્યાંથી સુરતથી નીકળ્યા। એટલે હંબેગરવાળાને અમે કહે જેલા દૂધ એવું કરવાનું તે લોકો સવારમાં દૂધ કરવા આવ્યા ને તેમે જોયું તેમે પછી એમના છોકરાને ઉઠાવ્યા, બાજુવાળાને ઉઠાવ્યા ને પૂછ્યું એ લોકોને કે આ લોકોના ઘરમાં આવું થયેલું છે। એટલે પછી એ લોકોએ અમને ફોન કર્યો એટલે અમે ત્યાંથી સુરતથી નીકળ્યા, ઘરે